તો ફ્રેન્ડ હોય સવારમાં 9:30 વાગે અને તમે ગામડામાં હો ને એટલે 9:30 વાગે જમવાનું આવી તમને ખબર હે આ તો રાતે અંધારું હતું ને આ જગ્યાથી જતા એટલે બરાબર ઊંઘ તો કાઢીને એમ બેઠી ગઈ કેમ કે હેલો ફ્રેન્ડ, જય દ્વારકાધીશ. મારા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને ભાઈ આજ સસરાલમાંથી વ્લોગ ચાલુ થાય બરાબર. અને આ દેખો અમારા સસરાલમાં હોય ને ચારે બાજુ ખેતર હે મસ્ત. અને ઠંડી એ ખૂબ આવતી હતી. હું તો ઢાબા ઉપર બેઠો હતો. દેખો જ્યાં સુધી પહોંચે ને એટલે પછી અમે જવાના હો અમારા મામાને ત્યાં બરાબર. તો બને રહેજો બ્લોગમાં. તો ફ્રેન્ડ હોય સવારમાં 9:30 વાગે અને તમે ગામડામાં હો ને એટલે 9:30 વાગે જમવાનું આવી ગયું બરાબર. અને અમારા કિરણજી મસ્ત સુરીને હાલશે એટલે અમે બે ખાશો એવા કણ પૈકી ખાવાની તો મોજ પડી જાય બરાબર. અને 9:30 જમી લેવાનું બોલો. ફ્રેન્ડ આજ તો જમાઈ માટે ત્રણ શાકે જેમ કે દહીં વઘારેલું, સેવ ટમાટા અને આ પડાયું બટાકાનું શાક અને દહીં. કેમ કે વગર તો ગાયો બેવો છે એટલે દહીંની ખાવાની ખૂબ મજા આવી જાય. અને ઘરનું દહીં માટે તમારે ખબર છે કે હું ફેવરેટ છે. તો એડો જઈએ મહેમાન કરે. તો ફ્રેન્ડ આ દેખો અમારા સસન ઘર આપણે કેવી રીતે બેઠા આ એમ જ બેઠા બરાબર. આ દેખો અને આમાં સિલાઈ મશીનો પડી. તો ફ્રેન્ડ આ દેખો અમારા સસન ઘરે આ કાકી સસન ઘરે બરાબર. અને વાસુ એલા કરે. તો ફ્રેન્ડ દેખો અમે જઈ રહ્યા છીએ બરાબર. અને તમે રાજસ્થાનમાં આવો ને એટલે ખેતરમાં જવું હોય ને એટલે આવી રીતે ના આ દેખો નવી નહીં અમારે ભેગા. નમસ્તે, ચેનલ को सब्सक्राइब लाइक कमेंट शेयर. અને આ દેખો હે મન તો હે તો કેટલી તકલીફ થાય ખબર હે. આ દેખો હે પકડજે નવીન. આપણને તમને ખબર હે આ તો થોડી એમ ખુલ્લી છે પણ એક કાગળ હતી ને એ તો ખૂબ એમ યાર ખૂબ જ કાઠી હતી. આવી રીતે કૂદીને જવું પડે. અને નવીનજી અને વાસુજીને તો રોજ પ્રેક્ટિસ હોય એટલે વાંધો ના આવે. દેખો આ જીરું ઊભું હોય જોરદાર. અને આપણી ગાડી કેવા પડી બતાવો એડો. રાતે અંધારું હતું ને આ જગ્યાથી જતા હતા અંધારું હતું. તમને ખબર આવી રીતે અંધારું ખૂબ જ એમ ડર લાગતો હતો. હવે વાંધો નહીં. એંડા ઉભા એંડા દેખો હા એમ મજા આવે હો પાછી. તો ફ્રેન્ડ આવા મસ્ત ખેતરમાં ગાડી પડી હતી અને આપણે એક જગ્યાએ બીજી જગ્યાએ અમારા સસરાન ઘરે તો રોડ હજી થઈ પણ હવે બની જશે. એટલે અમે ઘરે ગાડી નહીં લઈ જતા. અને દેખો ફ્રેન્ડ આ મસ્ત જગ્યા જોવાની મળી જાય યાર. રાજસ્થાનમાં આવો એટલે મસ્ત લીલાછમ ખેતરે. અને આ દેખો હે ચાટકા મશીન દોરેલા. ચાટકા મશીન હે અભિયાલ ચાટકા મશીન ખોલશે વાસુ. તો દેખો ભાઈ મોમો આવી ગયા હે. હવે એમને 15 તારીખે ઉપાડવાના હે કેમ કે એ લગ્નમાં વધારે કામ કરે એટલે બરાબર. હેડો પડો બે હેડો. તો ભાઈ મોમો આવી ગયા હે અને હવે અમે જઈએ કંકોત્રી હાલવા. ચલો આસીન કરે બરાબર. અને આ દેખો હે જસ્સુ ઊભો હે જસવંત. એ પહેલાં હે ને પહેલાં લગ્નમાં આવ્યો હતો ને ત્યારે કેટલો નાનો લાગતો હતો ને એ ફોટો બતાવી દઈશ. અભિયાલ તો ઘણો બધો મોટો થઈ ગયો અને મૂકો ઘરે નહીં. દેખો ફ્રેન્ડ અમારે જીતુભાઈ મળી ગયા હે. પહેલાં અમે દ્વારકા ગયા હતા ભેગા બરાબર. અને એમને પણ આવવાના હે લગ્નમાં મોજ કરવા બરાબર. તો जीतू भाई टाइम सर आई जाए. वेलकम जरूर रहेंगे. ओके देखो कार्ड भी दे दिया आपने अब तो आना ही पड़ेगा. चल तो फ्रेंड देखो આ બાખાસર રોડ છે એટલે બાખાસરથી અમે જઈએ છીએ સાતા બાજુ બરાબર. વેડિયા આ રોડ પણ મસ્ત છે. અને પેલો બાખાસર જે થરાદને જોડતો એ પણ રોડ મસ્ત છે બરાબર. અને દેખો મસ્ત એમ
मजा ही जाए मजा फ्रेंड मजा। तो फ्रेंड देखो है ने आ मोमन घरे અને આ નવીન ને વાસુ ઊભા છે અને આ ઊભા છે અમારા મોમાં બરાબર। અને બપોરે ખૂબ જ ખાવા ખરાઈ નાખ્યું મને। હું સવારમાં તમને ખબર છે કે જમીને આવ્યો હતો પણ તોય પણ અભિયાલ ખાવા ખરાઈ નાખ્યું। હલ્દીનું શાક હતું, બીજું શું હતું વાત, ફુલેવરનું શાક હતું, શીરો હતો અને 4-5 પ્રકારની સબ્જી, 4-5 પ્રકારની સબ્જી હતી। મજા આવી ગઈ। અને હવે મોમો હોય કારણ હું આવું ને એટલે ખાવા વગર તો જવા જ ના દે। અને ડીસા આવે ને તો આપણા ઘરે જમવાનું એમને અમન બેન એમ સેટ થાય। એટલે હવે મોમો પહેલાં આવશે લગ્નમાં એટલે હું તો કહીને જાઉં બરાબર। અને આ સબૂત કે મોમાં તમે કઈ તારીખ આવશો? 14 તો બસ તો ફ્રેન્ડ કહી દીધું હે બરાબર, 14 તારીખે આવી જશે। ના હો તો કમેન્ટ કર્યા બરોબર। હા હા બરાબર। તો હેડો નવીન લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ। ફ્રેન્ડ ખરેખરમાં આ તોરા ચડવા ખૂબ જ કાઢા પડે બરાબર। દેખો નવીન તમને તો વાંધો નહીં આવતો હોય ને? મને તો વાંધો આવે ફ્રેન્ડ। તો ફ્રેન્ડ હવે કંકોત્રી બીજી હાલ દીધી અને હવે જઈએ છીએ દરિયાને લેવા। અને એને જે ખરીદી લગભગ રાજસ્થાનની થોડો ઘણી કરવાની હતી એ ખરીદી કરીને અમે હવે લગભગ ઘરે જ જતા રહેવાના। તો રાજસ્થાનમાં વધારે બધા શું ભેગા હોય એ ભેગી કંકોત્રી હાલ દઈએ બરાબર। અને બધાને મૌનથી કીધું હોય બરાબર। કોણ કોણ આવે જોઈએ, લગભગ તો બધા જ આવશે કેમ કે અમારું ખૂબ જ એમ રાખે। એટલે ફ્રેન્ડ હવે જઈએ ઘરે બરાબર, બેલ દરિયાને લઈએ। તો ફ્રેન્ડ દેખો હે ને આ નવીન ફટાફટ પાછળ જાય કેમ ખબર હે એને પપ્પા આવે એટલે। દરિયા પંડે આવી ગઈ બરાબર, દરિયા આવી ગઈ। આ ઘૂંઘટો કાઢીને એમ બેઠી કેમ કે પિયર હે એટલે હે ને શું કહેવું પિયર એટલે આ નવીન ફટાફટ પાછળ જવાની। કેમ પાછળ જાય નવીન? પપ્પા આવે હા, ડર હોવો જરૂરી છે। તો ફ્રેન્ડ હવે સસરાલથી જઈએ બરાબર ઘરે। અને દેખો એમ મારી ગુડ્ડી ઊભી રહી ગઈ છે કેમ કે વિડીયો બનાવો। શું કહેવું તારું ગુડ્ડી? શું કહેવું? કોઈ નહીં, મને આઈડીમાં મને ફોલો કરજો અને કમેન્ટ કરજો। देखो अपनी गाड़ी पड़ी बराबर, अंदर दरिया बैठी है फोटोग्राफर। तो गुड्डी हमें जाइए बराबर, आवजो टाटा बाय बाय બાય બાય।